भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानंदगुरुं भजे सदा। इष्टदेव निज मंदिर में विराजमान वाला वाला हरिकृष्ण महाराज लक्ष्मीनारायण देव तथा वक्ता महोदय पूज्यपाद विवेक सागरदास जी स्वामी, श्याम स्वामी तथा हमारे रामजी भाई विश्राम भाई समग्र गोरसिया परिवार बधाने भावथी जय स्वामीनारायण। આજે આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે। એમાંય આજે વડતાલ જ્યાં મહારાજે સ્વયં પોતાના હાથે શિક્ષાપત્રી લખી, એ શિક્ષાપત્રી વસંત પંચમીનો આજે 198મો પ્રાગટ્ય દિવસ। એ નિમિત્તે સવારમાં વાજતે ગાતે શિક્ષાપત્રીની પાલખી સોનાની અંબાડીમાં લઈ અહીંયા પૂજન અર્ચન કરી શિક્ષાપત્રીનો પાઠ કર્યો। મહારાજશ્રીએ આશીર્વાદ આપ્યા, બ્રહ્મની સંતોએ આશીર્વાદ આપ્યા, એટલે આપ તો આજે આપણે ધન્ય ધન થઈ ગયા। શિક્ષાપત્રી છે એ આપણી આચાર સંહિતા છે ને શિક્ષાપત્રી ભાષ્યની કથા અમારા ગુરુજી પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી અને વધારે અમારે વિવેક સ્વામીએ કથાનો બહુ લાભ આપ્યો। શિક્ષાપત્રીની કથા કરવી ઘણી અઘરી હોય છે। સત્સંગ જીવન ને ભક્ત ચિંતામણીમાં તો શું છે, ભગવાનના ચરિત્રો આવે, આખ્યાનો આવે એટલે વક્તાને સેજે અનુકૂળતા રહે, ઉત્સવ આવે। આમાં તો એક પ્રકારનો ઉપદેશ જ આવે, પણ તોય સરસ મજાની શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણને વિવેક સાગર સ્વામી બહુ સારી રીતે સંભળાવી। ગુણાતાન સ્વામી આખી શિક્ષાપત્રીનો સાર એક શ્લોકમાં કહેતા, નિજાત્માનમ બ્રહ્મરૂપ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેવ ન કર્તવ્ય ભક્તિ શ્રી કૃષ્ણ સર્વદા। અંતે આપણે બધાએ આ ત્રણ દેહથી પર થઈ અને ભગવાનની ભક્તિ કરવાની છે। ત્રણ દેહથી પર થઈને જ્યારે ભક્તિ કરીએ ત્યારે જ ભગવાન એની ભક્તિ અંગીકાર કરે છે, સ્વીકારે છે। પણ ત્રણ દેહ હોતા જ્યાં સુધી ભગવાનની ભક્તિ કરીએ ત્યાં સુધી ભગવાન સ્વીકારતા નથી। એટલે આત્મનિષ્ઠા, આત્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવાની છે। આ શિક્ષાપત્રીનો હાર્દ છે। તો આપણે આજે શિક્ષાપત્રી જયંતિ છે, એ નિમિત્તે નિયમ લઈએ કે આપણે શિક્ષાપત્રીની જે આજ્ઞા છે એ સારંગોપાંગ શિર સાટે પાડીએ। જેટલા આપણે ભગવાનની આજ્ઞા પાળશું એટલા આપણે આ લોકમાં પણ સુખી રહેશું ને અંતે મહારાજ રાજી થશે, એના ધામમાં લઈ જશે। મહારાજ કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થની એને સિદ્ધિ થશે, પણ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો। ને મહારાજ કે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ જ અમારો છે। શિક્ષાપત્રી પ્રમાણે જે ન વર્તે એ મહારાજ કે અમારો નથી। એટલે મહારાજ કે શિક્ષાપત્રીમાં અમારે જે ન રહીએ એને અમારે કાંઈ લેવા દેવા નથી। માટે આપણે જો સ્વામિનારાયણના કહેવાતા હોઈએ, આપણા કપાળમાં જો સ્વામિનારાયણનો તિલક ચાંદલો હોય, કંઠી ગળામાં હોય, તો આપણે કાંઈ પણ નાના મોટી જો ભગવાનની શિક્ષાપત્રીની આજ્ઞા લોપ થતો હોય તો આ દિવસે નક્કી કરીએ કે આપણે આપણું જીવન છે એ સારધાર શિક્ષાપત્રી પ્રમાણે વર્તશું। તો અત્યારે આજે અમારા યજમાન ગોરસિયા પરિવાર, રામજીભાઈનો પરિવાર, કચ્છના હરિભક્તો ખૂબ, જોકે કચ્છનો સત્સંગની જેટલી વાત કરીએ એટલી ઓછી છે। બહુ નિષ્ઠાવાળો, બહુ શ્રદ્ધાવાળો, મહિમાવાળો, એમાંય જે ભગવાનના જે પ્રસાદીના સ્થાન હોય એમાં કચ્છી લોકો બહુ સેવા કરતા હોય છે અને ભાવથી દર વર્ષે દર્શન કરવા જતા હોય છે। અહીંયા 5 દિવસ કથા સાંભળવા આવ્યા તોય આજુબાજુના જે મહારાજના તીર્થસ્થાનો છે, એક એક નાનામાં નાનું તીર્થ ચાલી અને દર્શન કરવા ગયા। ડાકોર દર્શન કર્યા, ઉમરેઠ કરી આવ્યા। એટલે બહુ ભાવથી કચ્છનો સત્સંગ સમાજ બહુ ઘડાયેલો છે। જૂના સંતોએ બહુ આ હરિભક્તો પાછળ મહેનત કરેલી છે, એને કારણે કચ્છનો સત્સંગ સમાજ સચવાયેલો છે ને બધા જ નિયમ, નિશ્ચય અને પક્ષવાળા પાકા હરિભક્તો છે। બસ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે આ ગોરસિયા પરિવાર, રામજી બાપાનો જે પરિવાર છે એના જીવનમાં ભગવાન ખૂબ
ભગવાનની ભક્તિનું બળ આપે, સર્વે પ્રકારે મહારાજ એની સહાય કરે, એનું રક્ષણ કરે. અને આ ઉત્સવમાં જે હરિભક્તોએ સેવા કરી છે એનું હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકારે મંગલ કરે એટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.